નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 26મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા આ આપણો હેલ્પલાઇન નંબર છે 08069645357. આ નંબર ઉપર તમે કોલ કરી અને આપણા જે પણ કંઈ એપ્લિકેશનમાં કોર્સિસ ચાલે છે તો એ બધા કોર્સિસ વિશેની ઇન્ફોર્મેશન છે તમે આ નંબર ઉપર ફોન કરીને પૂછી શકો છો, અથવા માત્ર તમારે એક વોટ્સએપ નંબર છે 9427207162. આ નંબર ઉપર માત્ર વોટ્સએપ મેસેજ કરવાનો છે, ખાલી હાય અથવા તો કોઈ પણ મેસેજ તમારી રીતે લખી શકો છો, ગુડ મોર્નિંગ કે ગમે. ઓકે, સો તમને છે એ મેસેજ કરશો એ ભેગો આ તમામ જેટલા પણ કોર્સિસ છે એની ઇન્ફોર્મેશન છે વોટ્સએપ થ્રુ મોકલી આપવામાં આવશે. ઓકે, તો જેમને ઈચ્છા છે ઓકે એ લોકો વોટ્સએપ મેસેજથી પણ ઇન્ફોર્મેશન મંગાવી શકે છે અથવા તો ફોન પણ કરી શકે છે. આ વોટ્સએપ માટે આ નંબર છે, કોલ માટે અલગ નંબર છે, તમને હમણાં દેખાડ્યો. શરૂ કરીએ આજનો 26મી એપ્રિલનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં જ યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર એની અંદર નીચેનામાંથી કોને સામેલ કરવામાં આવેલું છે? તો યુનેસ્કોનું મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર છે એમાં ભારતના બે અભિલેખો અથવા તો ગ્રંથો કહી શકીએ કે જેને આની અંદર સમાવેશ કર્યા છે. એક છે નાટ્યશાસ્ત્ર, આની રચના કરી છે ભરત મુનિએ. ઓકે, અને એક છે ભાગવદ ગીતા, ભાગવદ ગીતાની રચના કરી છે વેદ વ્યાસે. ઓકે, સો આ બંનેને ખાસ યાદ રાખીશું. તો હાલમાં જ છે ઓકે એ યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં બે ગ્રંથો સામેલ થયા છે. ઓકે, અને આ બે ગ્રંથોમાં નાટ્યશાસ્ત્ર અને ભગવદ્ ગીતાનો સમાવેશ થાય છે. ટોટલ આ સાથે ભારતમાં 14 અભિલેખો છે એને અથવા તો ગ્રંથો છે એને આ યાદીમાં સ્થાન મળી ચૂક્યું છે. ભગવદ્ ગીતાની વાત કરીએ તો એના રચિતા વેદ વ્યાસ છે. જે નાટ્યશાસ્ત્ર છે એના રચિતાની વાત કરીએ તો છે ભરત મુનિ. યુનેસ્કોની વાત આવી છે તો ફૂલ ફોર્મ યાદ રાખી લઈએ. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ છે. સ્થાપના 16 નવેમ્બર 1945માં, હેડક્વાર્ટર એનું ફ્રાન્સના પેરિસમાં આવેલું છે. ક્લિયર? હાલમાં ચર્ચામાં રહેલ અમૃત વૃષ્ટિ ફિક્સ ડિપોઝિટ યોજના કઈ બેંકે શરૂ કરેલી છે? તો ચર્ચામાં હતી હમણાં જ અમૃત વૃષ્ટિ ફિક્સ ડિપોઝિટ યોજના. એકચ્યુઅલમાં શરૂ થઈ 15 એપ્રિલે, આ બીજી વખત શરૂ થઈ, આનો બીજો રાઉન્ડ છે એમ પણ કહી શકો. તો 15 એપ્રિલ 2025થી આ ફરી પાછી શરૂ કરી છે એસબીઆઈએ. એકચ્યુઅલમાં 31 માર્ચ 2025 પૂરી થઈ ગઈ હતી. આ જે યોજના હતી એ સમાપ્ત થઈ ગઈ હતી, બંધ થઈ ગઈ હતી. ઓકે, ફરી પાછી હવે 15 એપ્રિલથી શરૂ કરી છે એસબીઆઈએ. તો આન્સર આવશે ઓપ્શન સી, એસબીઆઈ. હવે થોડીક વાતો આના વિશે પણ કરીએ. હવે કોઈની પાસે જો ફંડિંગ હોય ને તો તમે એસબીઆઈમાં માની લો કે ખાતું છે તમારું અને તમે નોર્મલ એફડી કરાવો, ફિક્સ ડિપોઝિટ કરાવો. અને મારા ખ્યાલથી કોઈ મારો સ્ટુડન્ટ અત્યારે એવો નહીં હોય કે ફિક્સ ડિપોઝિટ એટલે શું એ કોઈને ખબર ના પડતી હોય. ઓકે, ખબર ન પડતી હોય ઓકે, તો એ લોકોને પણ કહી દઉં કે તમે બેંકમાં અમુક મુદ્દત માટે છે તમે રકમ જમા કરાવો તો તમને એ પ્રમાણે ઇન્ટરેસ્ટ આપે. જેટલા ટેન્યુઅર માટે તમે, જેટલા સમયગાળા માટે તમે એ રકમ છે જમા કરાવો એની સામે તમને એટલું ઇન્ટરેસ્ટ મળે. માની લો કે 1 વર્ષ માટે તમે કરાવો તો એ પ્રમાણે બેંકનું અત્યારના જે વ્યાજ રેટ ચાલે છે ઓકે એ પ્રમાણે એપ્રોક્સિમેટલી 6 થી લઈને 7% જેટલું તમને ઇન્ટરેસ્ટ પે કરે 1 યર માટે. ઓકે, તો હવે અહીંયા છે ને એ લોકો થોડુંક એટલું એવું લાવ્યા છે એડવાન્સ માટે કે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે ને એમણે એક નવી યોજના શરૂ કરી છે, એનું નામ છે અમૃત વૃષ્ટિ ફિક્સ ડિપોઝિટ યોજના. આમાં જે સમયગાળો છે 444 દિવસનો હોય છે, એટલે 1 વર્ષની માથે લગભગ થઈ જાય 2 કે 2.5 મહિના જેવું થઈ જાય. ઓકે, તો આટલા સમયગાળા માટે તમે જુલાઈની હા ઓકે, હા ઓકે, આ જે યોજના છે ને સૌથી પહેલી વખત જુલાઈ 24માં શરૂ થઈ હતી. બરાબર છે, ભૂલ નથી હો, જુલાઈ 24માં તો શરૂ થઈ હતી. 31 માર્ચે પૂરી થવાની હતી, ફરી પાછી હવે 15 એપ્રિલ 25થી શરૂ કરી છે. મેઇન જે પહેલી વખત શરૂ થઈ હતી ને જુલાઈ 24માં શરૂ થઈ હતી. ઓકે, 444 દિવસના ટેન્યુઅર માટે હોય છે. અને પહેલા આની અંદર છે ને જે વ્યાજ આપતા હતા જ્યારે જુલાઈ 24માં શરૂ થઈ ત્યારે એ 7.25% હતું. હવે એમાં થોડું ઘટાડો કરી દીધો છે, 7.05 કરી દીધો છે. ઓકે, એવી જ રીતે સિનિયર સિટીઝન માટે અહીંયા એમાં પણ ચેન્જ કર્યો છે, 7.55% રાખ્યું છે. ક્લિયર? પહેલામાં લગભગ છે 7.75 હતું. ક્લિયર? ચાલો, એ વસ્તુ અલગ છે. બાકી આટલી વસ્તુ યાદ રાખીશું. ઓકે, ટેન્યોર યાદ રાખીશું. 400 પૂછી શકે કે ભાઈ અમૃત વૃષ્ટિ ફિક્સ ડિપોઝિટ યોજના માટે ટેન્યોર કેટલો હોય? તો 444 દિવસનો હોય. તો અહીંયા 7% ઉપર થોડું ઘણું વ્યાજ મળી જાય. સિનિયર સિટીઝનને વધારાનું થોડુંક વ્યાજ મળે, 0.5% જેટલું. ક્લિયર? સો આ બધી બેંકોમાં હોય જ છે આવું. ક્લિયર? ચાલો.
આઈસીઆર ના નવા મહાનિદેશક કોણ બન્યું છે? તો માંગીલાલ જાટ એ નવા મહાનિદેશક બન્યા છે કે ના આઈસીએઆર ના? આઈસીએઆર. ઓકે, તો એના નવા મહાનિદેશક બન્યા છે. ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. તો એનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. એક આવું જ એક છે આઈસીએમઆર. આનું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. ઓકે, આનું પણ ફૂલ ફોર્મ યાદ રાખી લેજો. એગ્રીકલ્ચરની જગ્યાએ થઈ જાય મેડિકલ રિસર્ચ. ક્લિયર? સો આઈસીએમઆર અને આઈસીએઆર માં આટલો જ ડિફરન્સ છે ફૂલ ફોર્મમાં. બાકી આના મહાનિદેશક અત્યારે મંગીલાલ જાટ બન્યા છે. ઓકે, કોણ બન્યું છે? માંગીલાલ જાટ. આઈસીઆર ની સ્થાપના ક્યારે થઈ છે? તો કે 1929માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. યુજીસી ના ચેરમેન ને યાદ રાખી લો, આપણ નવા જ બન્યા વિનીત જોશી. અને સુપ્રીમ કોર્ટના 52માં મુખ્ય ન્યાયાધીશને યાદ રાખી લો, બીઆર ગવઈ બન્યા છે 52માં મુખ્ય ન્યાયાધીશ. બની નથી ગયા, ક્યારે બનશે મેં તમને કીધું હતું 13 મે. ઓકે, 13 મે 2025. હવે મેં તમને આન્સર કઈ રીતે લખવો એ પણ તમને વિડીયોમાં સમજાવી દીધું હતું. પ્રશ્ન કઈ રીતે પૂછે એના ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, ચાલો. રાષ્ટ્રીય અગ્નિશામન સેવા દિવસ છે, આની ઉજવણી ક્યારે થઈ છે? આ લગભગ 14 એપ્રિલ છે. એક મિનિટ કન્ફર્મ કરી લઈએ. હા, 14 એપ્રિલે છે રાષ્ટ્રીય અગ્નિશામન દિવસની ઉજવણી કરવામાં આવે છે. નેશનલ ફાયર ફાઇટર ડે પણ કહેવાય છે. તો આ નેશનલ ફાયર સર્વિસ ડે પણ કહે છે અને અગ્નિશામન સેવા દિવસ. ઓકે, તો 14 એપ્રિલે ઉજવાય છે. થીમ આની રાખી છે યુનાઇટેડ ટુ ઇગ્નાઇટ અ ફાયર સેફ ઇન્ડિયા. ઓકે, તો એની થીમ છે. ઓકે, આવી જ રીતે અગ્નિશામન સેવા સપ્તાહની ઉજવણી થાય છે. એ 14 એપ્રિલથી શરૂ કરીને 20 એપ્રિલ સુધી ઉજવાય છે. હાલમાં આનું સમાપન થઈ ગયું છે. હવે આ દિવસે શું કોઈ ઘટના ખાસ બની હતી? તો કે હા, 14 એપ્રિલ 1944 ના રોજ મુંબઈના વિક્ટોરિયા ડોક ખાતે છે એસએસ ફોર્ટ સ્ટીકેન નામનો જે જહાજ છે એમાં વિસ્ફોટ થયો હતો અને એમાં 71 જેટલા આગ બુઝાવનાર જવાનો છે એ શહીદ થઈ ગયા હતા. અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ રાષ્ટ્રીય અગ્નિશામન સેવા દિવસ છે આપણે દર વર્ષે 14મી એપ્રિલે ઉજવીએ છીએ. 1944ની આ ઘટના છે જેની યાદમાં આપણા દિવસ દર વર્ષે અત્યાર સુધી ઉજવતા આવ્યા છીએ. વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે ક્યારે ઉજવાય છે? 23 એપ્રિલે જતું રહ્યું. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલમાં જ 23 એપ્રિલના રોજ છે વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે ની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, યુનેસ્કો દ્વારા આ દિવસ ઉજવાય છે. આની થીમ રાખી છે ધ રોલ ઓફ લિટરેચર ઇન અચીવિંગ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. આવી જ રીતે ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન બુક્સ ડે પણ હોય છે, 2 એપ્રિલે ઉજવાય છે. ઓકે, એ પણ યાદ રાખી લેશું. ક્લિયર? તો વિશ્વના 3 સાહિત્યના 3 મહાન લેખકો જેમના નામ છે મિગુએલ ડી સર્વાટેસ, પછી વિલિયમ શેક્સપિયર અને ઇન્કા ગાર્સિલાસો ડે લા વેગાની. ક્લિયર? સો આ એમની યાદમાં છે. ઓકે, આ દિવસની ઉજવણી વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે 23મી એપ્રિલે આપણે ઉજવી રહ્યા છીએ. વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસની ઉજવણી ક્યારે થાય છે? આજે 26 એપ્રિલ છે. આજે છે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ડે. વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ડે કહેવાય અંગ્રેજીમાં, ગુજરાતીમાં કહેવાય વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ. ઓકે, તો આની ઉજવણી 26મી એપ્રિલે થાય છે. અંગ્રેજીમાં વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ડે કહેવાય. વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન છે એમણે 2000માં સૌથી પહેલી વખત 26મી એપ્રિલે આ દિવસની ઉજવણી કરી હતી. આ વખતની થીમ યાદ રાખી લેજો, આઈપી એટલે કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એન્ડ મ્યુઝિક ફીલ ધ બીટ ઓફ આઈપી. ક્લિયર? તો એની થીમ છે, મ્યુઝિક સાથે સંબંધિત થીમ રાખી છે. હાલમાં જ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ કયા વર્ષ સુધી લંબાવેલો છે? તો માર્ચ 28 સુધી, 31 માર્ચ 28 સુધી છે એ લંબાવી દીધો છે સફાઈ કર્મી આયોગનો કાર્યકાળ. તો બસ આમાંથી યાદ રાખવાનું બહુ કંઈ છે નહીં. ઓકે, 31 માર્ચ 28 સુધી આનો કાર્યકાળ લંબાવ્યો છે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો. કયા મંત્રાલય હેઠળ આવે છે આ? તો કે સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ મંત્રાલય હેઠળ આવે છે. અને 1994માં આ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી અને આયોગની સ્થાપના થયેલી હતી. ક્લિયર? મહિલા ઉદ્યમિતા કાર્યક્રમ જેનું નામ છે સ્વાવલંબીની કોણે શરૂ કર્યું? નીતિ આયોગ અને કૌશલ વિકાસ ઉદ્યમિતા મંત્રાલય બંને મળીને શરૂ કર્યું. એટલે આપણો આન્સર થશે એ અને બી બંને. ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર બનશે. હાલમાં જ મહિલા ઉદ્યમિતા કાર્યક્રમ સ્વાવલંબીની એનું આયોજન કૌશલ વિકાસ ઉદ્યમિતા મંત્રાલય અને નીતિ આયોગ બંને મળીને કર્યું છે. આયોજન છે એ ક્યાં થયેલું છે? આસામ, મેઘાલય અને મિઝોરમ ખાતાનું આયોજન કરવામાં આવેલું છે. નીતિ આયોગ દ્વારા ભારતીય ઉદ્યમિતા સંસ્થાન સાથે મળીને આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે. અને
આ કાર્યક્રમ હેઠળ 300 છાત્રોને 40 કલાક માટે ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ બાદ 6 મહિનાની સહાયતા અથવા તો સલાહ આપવામાં આવશે આગળ એમના કેરિયર માટે. ચાલો એના પછી હવે એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈએ. હવે જો આજના વિડીયોમાં પણ તમને કેટલા ક્વેશ્ચન સ્ટડી કરાવ્યા ખબર છે? તમે ખાલી ગણજો એક વખત આ બધા જે ક્વેશ્ચન તમે સ્ટડી કર્યા ને, જે MCQ સ્ટડી કર્યા, ઓકે, એની સંખ્યા હતી ટોટલ 8. ઓકે, અને એમાં ડિસ્ક્રિપ્ટિવ માહિતીમાંથી ક્વેશ્ચન બની શકે એની સંખ્યા તો તમારી રીતે કાઉન્ટ કરવી તો કરજો. બીજી વસ્તુ, આજે વન લાઇનર ક્વેશ્ચન છે, ઓકે, વન લાઇનર ક્વેશ્ચન વાળા, હવે એની સંખ્યા તમે ગણજો 21 જેટલા થઈ જશે. એટલે આખા દિવસમાં તમે એપ્રોક્સિમેટલી 29 કે 30 જેટલા ક્વેશ્ચન તમે સ્ટડી કરો છો મારી પાસે. હવે આમાંથી કોઈની તેવડ હોય કે આમાંથી કોઈ બહારનો ક્વેશ્ચન કાઢી દે, ઓકે, તો એ જ કારણ છે કે હું તમને કરંટ અફેર એટલી હદે કરાવું છું અને આમાં અમુક વસ્તુ રિવિઝન પણ થતી હોય છે. ઓકે, હવે અહીંયા તમે એક ક્વેશ્ચનમાં તમે જો યુજીસી ના ચેરમેન ને બધું રિપીટેશન કરાવે. હમણાં જે પેલા સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના જે હમણાં નવા મુખ્ય ન્યાયાધીશ આવશે 52માં, તો એ વસ્તુ રિવિઝન કરાવ્યું. આવી જ રીતે ક્યારેક એવું બને છે કે હું તમને અમુક ટોપિક રિવાઇઝ પણ કરાવું છું. ક્યારેક વન લાઇનરમાં પણ એ વસ્તુ ફરી વખત લઈ લઉં છું. મને એવું લાગે કે આ વસ્તુ અગત્યનું છે તો ફરી એક વખત લઈ લો, જેથી તમને થોડુંક તાજું થઈ જાય. ક્લિયર? બાકી તમે ટેસ્ટમાંથી પણ રિપીટેશન કરી શકો છો. ટેસ્ટ આપીને તમે ક્વેશ્ચન છે એનું રિપીટેશન કરી શકો છો. એમાં ટેસ્ટમાં તમે ક્વેશ્ચનના આન્સર આપશો, છેલ્લે સોલ્યુશન જોશો, એટલે 100% એ વસ્તુ તમને મગજમાં બેસવાની છે. ઓકે, તો આવી રીતે અવારનવાર રિપીટેશન કરશો એટલે કરંટ અફેર ઓટોમેટિક મગજમાં બેસતા જશે. મારા કહેવાથી ખાલી એક વખત, ઓકે, એક વખત છે તમે ડેઈલી છે કરંટ અફેરનો વિડીયો જોવો, પછી એની PDF વાંચો એપ્લિકેશનમાં અને પછી તમે એની ટેસ્ટ આપો, બરાબર? અને એ પછી તમે જે એક્ઝામમાં કરંટ અફેર છે એ એક્ઝામ દેવા જાઓ, પછી ભલે એ જીપીએસસી ક્લાસ 1-2 હોય, ઓકે, કે પછી એ PSI ની એક્ઝામ હોય કે કોન્સ્ટેબલની હોય કે પછી CC ની ગ્રુપ B ની મેઇન એક્ઝામ હોય, ઓકે, કોઈ બી પરીક્ષા હોય, તમે આ રીતે તૈયારી કરીને એક વખત પરીક્ષા દેવા જાઓ, બરાબર, તમને ખુદને કોન્ફિડન્સ આવશે કે આમાં આ જ જવાબ આવશે. ઓકે, આ મારી ગેરંટી છે. ઓકે, તમે એટલું દિલથી મહેનત કરશો, બરાબર, એટલું દિલથી મારું જે કહેવાનું છે ફોલો કરશો, બરાબર, ત્યારે જ એ વસ્તુ શક્ય છે. ઓકે, તો જે લોકોને એપ્લિકેશનમાંથી સ્ટડી કરવું છે એના માટે તો કોર્સની પ્રાઇસ ઘણી સસ્તી છે. ઓકે, અને જેમને પ્રિન્ટ કાઢવી છે એ પ્રીમિયમ ફીચરમાં આવે, તો એમાં તમારે 1499 વાળો જે કોર્સ છે એ તમને એમાં પણ કૂપન કોડ એપ્લાય કરશો એટલે પ્રાઇસ ઘણી ઘટી જશે. ઓકે, તો હવે 1 મે થી બધા કોર્સની અંદર ભાવ વધી જશે. જેમને ઈચ્છા છે વહેલી તકે લઈ લેજો. જે લોકોને લોંગ ટર્મ માટે પ્રિપેરેશનનો ગોલ છે, 299 વાળા કોર્સમાં પણ 6 મહિનાની વેલિડિટી મળે છે અને 1499 વાળામાં પણ 6 મહિનાની વેલિડિટી મળે છે. જૂના જેટલા જોવે એટલા 1 વર્ષ સુધીના કરંટ અફેર આવી જશે. ઓકે, અને નેક્સ્ટ 6 મહિના સુધીના આવશે, એટલે તમને ટોટલ 16 મહિનાના કરંટ અફેર મળે છે એટલા પ્રાઇઝમાં. કેટલા મહિનાના? 16 મહિનાના. પછી વાંચવું ન વાંચવું એ તમારી ઈચ્છા છે. તમને એમ થાય કે હવે મારે ભવિષ્યની પરીક્ષા માટે તૈયારી કરવી છે, તો તમે અત્યારે એપ્રિલથી શરૂ કરો, આજથી જ. ઓકે, તો એ પણ તમે કરી શકો છો. ક્લિયર? ચાલો, હવે આજે આપણે આજના જે વનલાઇનર ક્વેશ્ચન છે શરૂ કરી દઈએ. કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં સૂર્ય દેવભૂમિ ચેલેન્જનું ઉદ્ઘાટન કર્યું? ઉત્તરાખંડમાં કરેલું. નીરજ ચોપડાએ આ એક ટુર્નામેન્ટ છે, પોટ છે ફર્સ્ટ રૂમ ઇન્વિટેશનલ ટુર્નામેન્ટ. તો આમાં કયો મેડલ જીત્યો? નીરજ ચોપડાએ, તો એમાં ગોલ્ડ જીત્યો. માફ કરજો. ચાલો, હવે એના પછી UNCTAD દ્વારા 2025માં ભારતની અર્થવ્યવસ્થા એમાં કેટલા ટકા વૃદ્ધિ થવાનું અનુમાન લગાવવામાં આવેલું છે? UNCTAD, ઓકે, આનું જે ફૂલ ફોર્મ છે એ હવે યુનાઇટેડ, શોર્ટ ફોર્મ એનું રાખ્યું છે. ઓકે, તો આનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. ઓકે, ફૂલ ફોર્મ UNCTAD જ રાખ્યું છે. પહેલા આનું જે ફૂલ ફોર્મ હતું એવું હતું કે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. ઓકે, કોન્ફરન્સ શબ્દ હવે ફૂલ ફોર્મમાંથી એ લોકોએ કાઢી નાખ્યો છે. ક્લિયર? શોર્ટ ફોર્મ એનું રાખ્યું છે. હાલમાં જ કયા IIT ના વૈજ્ઞાનિકો દ્વારા ખારા પાણીના ઉપચાર માટે કમલની પાંદડી જેવી સોલાર ઇવોપરેટર વિકસિત કરવામાં આવેલું છે? તો આ મુંબઈએ વિકસિત કર્યું છે, IIT મુંબઈએ. વિશ્વની 17મી એથ્લેટ પાસપોર્ટ પ્રબંધન યુનિટ એનું સ્થાપના કયા દેશે કરી? આ ભારતે કરી છે. હાલમાં જ ભારતના કયા IIT દ્વારા કીટાણુથી લડવા માટેની હોસ્ટ પ્રોટીન શોધ કરવામાં આવી છે? તો આ IIT મુંબઈએ કરી છે. હાલમાં ચર્ચામાં રહેલ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું મુખ્ય મથક કયા દેશમાં સ્થાપવામાં આવશે?
અગાઉ 1-2 દિવસ પહેલા જ વાત કરી છે, ફરી એક વખત ભારતમાં કરવામાં આવશે. ટી શિલ્ડ સાયબર સુરક્ષા લેબનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું? આ તેલંગાણામાં થયું. હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા મહિલા સંવાદ અભિયાન શરૂ કરવામાં આવેલો? આ બિહારે કર્યો. એશિયાઈ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં અંડર 18 કેટેગરીમાં હિમાંશુ જાખડે કયો મેડલ મેળવેલો છે? હિમાંશુ જાખડે મેળવ્યો છે ગોલ્ડ મેડલ. એથ્લેટિક્સના ખેલાડી છે. સૌપ્રથમ અમેરિકા અને ઈરાન વચ્ચેની ન્યુક્લિયર ડાયલોગની બીજી આવૃત્તિ જે છે એનું આયોજન કયા દેશમાં થયેલું? તો અમેરિકા અને ઈરાન વચ્ચે ન્યુક્લિયર ડાયલોગની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવેલું છે ને આ ઇટલીમાં થયેલું છે. હવે આમાં ધ્યાન રાખજો, જ્યારે ઓપ્શનમાં આપશે ને ત્યારે એકાદું જે શહેર છે અમેરિકાનું દેશે અથવા તો અમેરિકા ઈરાન બંને ઓપ્શનમાં આપેલા હશે અથવા તો એના શહેરો આપેલા હશે અને એકાદું ઇટલીનું હશે. તો એ ધ્યાન રાખવું. તો આનું આયોજન છે ઇટલીમાં થયેલું છે. આન્સર આવશે ઇટલી. ઓકે. હાલમાં જ વર્ષ 2024-25માં ભારતની જે દવાની નિકાસની ક્ષમતા છે એમાં કેટલા ટકાનો વધારો નોંધાયો? 9% વધારો નોંધાયો છે. કયા રાજ્યની સરકાર દ્વારા સિલ્ક યારા સુરંગનું નામ બદલીને બાબા બૈખનાથ નામ રાખવામાં આવેલું છે? તો ઉત્તરાખંડની સરકારે કર્યું છે. હમણાં જ 17 જેટલા નામ તો બદલ્યા હતા લગભગ, અને ફરી પાછું એકાદું બદલેલું છે. હાલમાં જ કયું રાજ્ય છે બડેસતી ગામ છે એ નક્સલ મુક્ત બન્યું છે? તો બડેસતી ગામ નક્સલ મુક્ત બન્યું છે છત્તીસગઢનું રાજ્ય છે. હાલમાં જ કયા દેશ સાથેના જે વ્યાપાર છે એમાં ભારતના ટ્રેડ ડેફિસિટમાં વધારો થયો છે? હવે જો પહેલી વસ્તુ ટ્રેડ ડેફિસિટ એટલે શું, ઘણાને ઇકોનોમીના સંદર્ભમાં ન સમજાતું હોય તે જણાવી દઉં. ટ્રેડ ડેફિસિટ કોને કહેવાય અને ટ્રેડ સરપ્લસ કોને કહેવાય? પહેલા તો એ વસ્તુ સમજો. ઓકે. હવે હું અહીંયા જે આન્સર છે એને સંદર્ભમાં હું તમને સમજાવું. હવે આપણે છે બરાબર ઇન્ડિયા, ઓકે, જેટલી આપણે નિકાસ કરીએ, ઓકે, એના કરતા આયાત વધારે કરીએ, ઓકે, તો એને ત્યારે જે પરિણામે જે રિઝલ્ટ આવે, ઓકે, નિકાસ કરીએ છીએ એ ઓછી છે, બરાબર. નિકાસ કેવી છે? ઓકે, ઓછી છે. અને જે એક મિનિટ, અને આયાત છે, ઓકે, આને હું ઇમ્પોર્ટ એક્સપોર્ટના સંદર્ભમાં લઉં તો વધારે બેટર રહેશે. ચાલો, આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, ઓકે, એ ઓછું કરીએ છીએ, ઓકે, અને એક્સપોર્ટ છે બરાબર એ વધારે કરીએ છીએ. આ કિસ્સામાં છે એને કહેવાય ટ્રેડ સરપ્લસ. શું કહેવાય? ટ્રેડ સરપ્લસ. ઓકે. એક નવી સ્ક્રીન લઈ લઈએ. ઓકે, ફરી એક વખત ઇમ્પોર્ટ ઓછું કર્યું અને એક્સપોર્ટ વધારે કર્યું. ઓકે, ઇમ્પોર્ટ ઓછું કર્યું છે, ઓકે, કોઈ દેશ પાસેથી, અને એક્સપોર્ટ વધારે કર્યું છે. જેમ કે એમાં એક્ઝામ્પલ લઈએ તો અમેરિકા સાથે આવું થાય છે આપણે. સો અમેરિકા સાથેનો આપણો જે ટ્રેડ હોય છે ને એ ટ્રેડ સરપ્લસ હોય છે. ઓકે, તો આને કહેવાય ટ્રેડ સરપ્લસ. ઓકે. બીજા શબ્દોમાં માની લો કે હવે ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ, ઓકે, અને એક્સપોર્ટ છે બહુ ઓછું કરીએ છીએ, તો એના સંદર્ભમાં જે થાય છે બરાબર એને કહેવાય ટ્રેડ ડેફિસિટ. ઓકે, તો ટ્રેડ ડેફિસિટ આપણે મોટે ભાગે ચાઇના સાથે થાય છે ને એમાં પણ અત્યારે વધારો થયો છે. ગયા વર્ષની કમ્પેરમાં જોવા જાવ તો ટ્રેડ ડેફિસિટની અંદર અત્યારે ચાઇના સાથે વધારો થઈ ગયો છે. તો આન્સર આવશે ચીન. ક્લિયર? તો મારા ખ્યાલથી હવે ટ્રેડ ડેફિસિટ અને ટ્રેડ સરપ્લસમાં કોઈને ના સમજાયું હોય એવું લગભગ ના બનવું જોઈએ, બરાબર. તો આ એક અર્થશાસ્ત્રનો એક આખો અલગથી ટોપિક જ છે જે મેં તમને અહીંયા થોડું ઘણું શોર્ટમાં સમજાવ્યું એકદમ. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ દ્વારા કયા સ્થળે 2 દિવસ માટે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવેલું? આ અરુણાચલ પ્રદેશમાં કર્યું છે. તો આન્સર આવશે અરુણાચલ પ્રદેશ. રક્ષામંત્રી રાજનાથસિંહે કયા સ્થળેથી 4 દિવસ માટે સંસદ ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કરેલું? ઉત્તર પ્રદેશના લખનૌ ખાતેથી કર્યું. બિમ્સ્ટેક યુવા શિખર સંમેલન ક્યાં યોજાયેલું? ગુજરાતના ગાંધીનગરમાં. અગેન કદાચ આવી ગયેલો ક્વેશ્ચન હોય તો યાદ નથી. એમફેક્સ 25 દ્વિવાર્ષિક ત્રિસેવા અભ્યાસનું આયોજન ક્યાં થયું? આ કર્ણાટકમાં કરેલું. 25-26માં બજેટ જે છે એમાં ફાળવેલ રકમમાં સૌથી વધારે રકમ કયા મંત્રાલયને મળી? આ રક્ષા મંત્રાલયને મળી છે. હાલમાં જ કયો અમેરિકી દેશ છે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાંથી બહાર નીકળ્યો? પનામા બહાર નીકળ્યો. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ ચીને ક્યારે શરૂ કર્યો? 2013માં શરૂ કર્યો છે. ઓકે, બસ. તો આ સાથે જ હવે અહીંયા 26મી તારીખના વિડીયોને રજા આપીશું. અને થોડી ઘણી વાતો પણ થઈ ગઈ છે આજે, પણ જરૂરી હતી, બરાબર ને? ચાલો, તો 27 તારીખે ફરી એક વખત મળશું આપણે. ત્યાં સુધી રજા લેશું.